નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। આજે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા વોર્ડ નંબર 12ના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમના નિવાસ સ્થાન શાંતિનગર સોસાયટીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ રેલીમાં ખેડા જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા। હાર્દિક ભટ્ટની આ ઉમેદવારીને લઈને સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ઢોલ નગારા અને નારાબાજી સાથે કલેક્ટર કચેરી પહોંચેલા હાર્દિક ભટ્ટે લોકશાહીના પર્વમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે નડિયાદની જનતા આગામી ચૂંટણીમાં કોના પર કળશ ઢોળે છે। તો ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। નડિયાદમાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાર્દિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે। આ સિવાય દિનશા પટેલની હાજરીમાં આ રેલી નીકળી હતી। વોર્ડ 12 માટે કોંગ્રેસના ઉમેદવાર મેદાને ઉતરી આવ્યા છે। નડિયાદમાં કોંગ્રેસ પ્રમુખની ભવ્ય રેલી યોજાઈ છે। હાર્દિક ભટ્ટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ સિવાય દિનશા પટેલની હાજરીમાં આ રેલી નીકળી હતી। વોર્ડ 12 માટે કોંગ્રેસના ઉમેદવાર मैदाने उतरी आव्या छे, जेमां मोटी संख्यामां समर्थको रेलीमां जोड़ाया हता। खेड़ियामां आज राजकीय गरमावो जोवा मळी रह्यो छे। नडियादमां कोंग्रेस प्रमुखनी भव्य रेली योजવામાં આવી છે। हार्दिक भट्टे पोतानी उमेदवारी नोंधावी हती।